એક ભાઈ એમની પત્નીને દવાખાને લઈ ગયા અને પત્ની બીમાર હતા એટલે એમની સારી ટ્રીટમેન્ટ કરાવી અને દવા કરાવીને પાછા ઘેર લાવ્યા. ડૉક્ટરે કહ્યું હતું કે લો આ 2 દિવસની દવા, પાછા તમે મને એકલા મળી જજો એમ. તો પછી 2 દિવસ થયા. પેલા ભાઈ તો સારી સેવા કરી અને એમના પત્ની પણ ધીમે ધીમે સાજા થવા લાગ્યા. 2 દિવસ પછી પેલા બેનના પતિ હતા એ ડૉક્ટરને મળવા ગયા. તો ડૉક્ટર સાહેબે કીધું કે કેવું છે હવે તમારી પત્નીને? કે સાહેબ હવે તો સારું છે. આજે તો એને સવારે ચા પીધી, બપોરે ખીચડી અને કઢી ખાધી અને સાહેબ સાંજે તો મારી સામે ઝઘડી કે બોલો થોડું. એટલે હવે તો સારું છે. એક બેન 4-5 દિવસ માટે એમના પપ્પા બીમાર હતા ને એટલે એમના પિયર જવાનું થયું. અને પિયર જવાનું થાય એટલે તમને તો ખબર છે કે પતિદેવોનો કેવો આનંદ આવે એમ કે હા ઝંઝટમાંથી છૂટ્યા. પણ બેન પણ એવા કાઠા ને એમ પિયરમાં બેઠા બેઠા અડધો કલાકે ફોન કરે. ક્યાં છો? કે ઘેર જ છું. તો કે મિક્સરનો અવાજ બતાવો, કે મિક્સર ચાલુ કરીને બતાવો. તો પેલો પતિ છે મિક્સર ચાલુ કરીને બતાવે એટલે પતિને નિરાશ થાય. પાછો 2 કલાક થાય કે ક્યાં છો? તો કે મંદિરે છું. તો કે ઘંટડીનો અવાજ સંભળાવો. તો પતિદેવ ઘંટડીનો અવાજ સંભળાવે અને આ પતિદેવ તો કંટાળી ગયો. અને એક દિવસ એવું બન્યું, એ તો 2-4 દિવસના કપડાં લઈ જોડે ફરવા એની ગર્લફ્રેન્ડને લઈ ગયો. બીજા દિવસે એની પત્નીએ ફોન કર્યો કે હેલો ક્યાં છો? કે ઘેર. કે મિક્સર ચાલુ કરો. તો પેલો મિક્સર ચાલુ કરે. પત્ની કે સારું એમ કહીને મૂકી દે. પાછો ત્રીજા દિવસે કે હેલો ક્યાં છો? કે ઘેર જ છું. તો કે મિક્સર ચાલુ કરો. તો પતિદેવ મિક્સરનો અવાજ ચાલુ કરેલ, મિક્સરનો અવાજ આવે. પત્ની કે હા ઘેર જ છે. એમ કરતા ભાઈ આ તો પત્ની છે, એમના પતિને ઓળખતી હોય ને. ચોથા દિવસે તો કીધા વગર ઘેર આવી ગઈ અને ડોરબેલ વગાડી. તો એમનો ચિંટુ હતો, એણે બારણું ખોલ્યું અને પત્ની તો ઘરની અંદર આવીને કે તાર પપ્પા ક્યાં છે? કે મમ્મી તો 3-4 દિવસથી મિક્સર લઈને ગયા છે, ઘેર આવ્યા નથી. બાર ગૌ એ બોલી બદલાય એમ દરેક ભાષાના ઘણી વખત એક શબ્દના અર્થ ઘણા થતા હોય ને એમાં અનર્થ થઈ જાય છે. એટલે આ સૌરાષ્ટ્રમાં એક વખત એવું બન્યું કે સાસુ છે એ જમતા હતા અને વહુ છે એ રોટલા બનાવીને સાસુને આપતા હતા કે લો જમો એમ. વહુ રસોડામાં રોટલા બનાવતા, તો સાસુએ તો કહ્યું કે વહુ મોં વાળો. અને વહુએ તો રડવાનું ચાલુ કર્યું, માથે છેડો નાખીને. રડતા રડતા બધા આજુબાજુવાળા બૈરા ભેગા થઈ ગયા. બધા એવું સમજ્યા કે કંઈક માઠા સમાચાર આવ્યા છે, તો બધા રડવા લાગ્યા. એમ ધીમે ધીમે આખા મહેલાના બૈરા રડવા લાગ્યા. અડધો કલાક થયું અને બધાએ શાંત પાડ્યા કે શું છે. અને 2-3 બૈરાએ પૂછ્યું કે કોણ ઓફ થઈ ગયું છે? તો સાસુ કે મને નથી ખબર, મારી સાસુએ મને કહ્યું કે મોં વાળો, તો મેં મોં વાળ્યું. એટલે મિત્રો બધા એવું સમજ્યા કે મોં વાળો, પણ સાસુના રોટલામાં વાળ આવ્યો હતો એને સૌરાષ્ટ્રમાં મોં વાળો કહેવાય. તો અર્થનો અનર્થ થઈ ગયો અને બધા પાછા હસીને ઘેર ગયા. માણસોના અલગ અલગ પ્રકારો છે અને અળવિતરા હોય, કોઈ શાંત હોય, કોઈ મજાકિયા હોય. એમ એક દુકાન ઉપર બોર્ડ માર્યું હતું કે આજથી ઉધાર બંધ છે. તો એક અળવિતરો માણસ હતો, એને થોડી ટીખળ સૂજી અને એણે દુકાન પર જઈને શેઠને કહ્યું કે ક્યારે ચાલુ કરવાના છો ઉધાર? સુરતથી એક છોકરાએ એના બાપાને ફોન કર્યો ગામડે કે બાપા હવે વેકેશન પડી ગયું છે તો હું ગામડે આવું છું, તો તમારા માટે શું લેતો આવું? તો એના બાપાએ કીધું કે કંઈ નથી લાવું બેટા,
તમ તારે આવો, પણ તું તારી વહુને લેતો આવજે. તો છોકરાએ કહ્યું કે કેમ બાપા? તો કે જો બેટા, તારા લગ્ન કર્યા ને તો આપણે શરત પહેલી એ રાખી હતી કે એને ગામડામાં રહેવાનું, શરતે આપણે લગ્ન કર્યા છીએ. અમદાવાદમાં એક સમોસાવાળો બહુ ફેમસ, અને એના સમોસા બહુ વખણાય. લોકો દૂર દૂરથી એના સમોસા ખાવા આવતા, અને એક કાકા પણ ત્યાંના સમોસા ખાવા ગયા. તો પેલા દુકાનવાળાએ તો સમોસા આપ્યા, અને કાકા સમોસા છે એ ફોલી ફોલી અંદર જે બટાકાનો મસાલાવાળો ભાગ હોય ને એ ખાય, અને ઉપલું પડ છે એ મૂકી દે બાજુમાં. તો સમોસાવાળાએ જોયું તો પૂછ્યું કે કાકા, કેમ અમારો સમોસાનો અંદરનો જે ગરમ જે મસાલો છે તમને બહુ ટેસ્ટી લાગે છે, તમે એ જ ખાવ છો કેમ? કાકા કે ના રે ભાઈ ના, આ તો કે હું બીમાર છું ને, એટલે ડૉક્ટરે કહ્યું છે કે બહારનો ખોરાક ખાવાનો નહીં, અંદરનો જ ખાવાનો. એક કાકા બગીચામાં બેઠા બેઠા રડતા હતા, અને મારી નજર પડી એટલે મેં કહ્યું કે કાકા કેમ રડો છો? તો કે બેટા શું વાત કરું, કે આજે 35 વર્ષ પછી તારી કાકીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મારા હાથમાં આવ્યું, અને આની અંદર નોંધ હતી કોમળ ભાષી, બહુ જ માયાળુ અને વર્તુણક સારી. એ જોઈને હું રડું છું. કે એક કલાકાર પોતાના ફ્લેટમાં જતા હતા સીડીઓ દ્વારા ધીમે ધીમે, અને મૂળ ભજનનો કલાકાર, તેમને એક ઉમંગ આવ્યો કે જૂનું રે થયું રે દેવળ, જૂનું રે થયું મારો હંસલો રીસાણો ને દેવળ, જૂનું રે થયું. અને એમ કરતા કરતા ચોથા માળની જ્યારે સીડીઓ ચડતા ચડતા બીજું ગીત ચાલુ કર્યું, તારે ને મારે હંસા પ્રીત્યુ બંધાણી રે. ત્યાં ચોથા માળે જતા જ હંસાબેનના ફ્લેટમાંથી તો એમના દેરાણી ને જેઠાણી બધા નીકળ્યા, અને ભજન કલાકારને તો બધા ચોંટી પડ્યા. હે કે તું મારી હંસાના પ્રીતમાં પડ્યો છે હે? એમ કરીને ભજન કલાકારને તો થોડાક ધીબ્યા. છગનલાલ અને મગનલાલ બંને મિત્રો, અને બંને અલગ અલગ દુકાનો પર કામ કરે. તો એક વખત છગનલાલ કે આય ને મારી દુકાને મળવા, ચા પાણી પીએ. તો મગનલાલ તો છગનલાલની દુકાને ગયા, અને જેવા છગનલાલની દુકાનમાં મગનલાલ બેઠા, ત્યાં જે છગનલાલનો જે શેઠ હતો ને કે એ ભાઈ ચા લઈ આવ જા, કે આપણે પીએ. કે તો છગન કે જરા જોતા નથી, મારી સાથે મારો મિત્ર છે, ખબર નથી પડતી? જાઉં છું, કઈ સાવ વેચાતો નથી રાખી દીધો, પગાર આપો છો માંડ 10,000, એમાં તમે તો સાવ વેચાતો રાખે એવું કહો છો મને, જાઉં છું. કે તે એમનો મિત્ર મગન કે કેમ આવું તારો શેઠ બોલે છે? કે જવા દે, પણ કે કેવો ખખડાઈ નાખ્યો? તો મગન કે આવ સાચી વાત, ત્યાં તો જબરો શેઠને ખખડાઈ નાખ્યો, પણ કે તારો શેઠ કઈ બોલ્યો નહીં. કે બીજા દિવસે પછી મગન એને દુકાને ગયો, અને એના શેઠે કીધું કે ચા લઈ આવ. તો મગને તો કહ્યું કે સારું, અને પાછું પેલું છગનને યાદ આવી ગયું કે શરમ નથી આવતી, હજુ હાલ જ આવ્યો છું અને તમે મને કઈ પગાર આપો છો, કે મને વેચાતો નથી રાખી લીધો એમ કહ્યું. અને એ તો બીજા દિવસે પેલા છગનને મળ્યો કે યાર શું કરું? કે કેમ? કે તારો શેઠ ખરેખર સારો છે, કે મેં તો મારા શેઠને ખખડાયો ને, તો કે મને તો મારા શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો. તો છગન કે અને કે તને તો તારો શેઠ બહુ સારો છે,
છગન કે તને ખબર છે કે મારો શેઠ તો બેરો છે, સાંભળતો જ નથી કે. જુવાન છોકરાઓને રિક્ષાવાળા ઉપર ક્યારે ગુસ્સો હોય ખબર છે? જ્યારે રિક્ષામાં બે છોકરીઓ બેઠી હોય અને જુવાન છોકરો બેઠો હોય અને થોડી વાર પછી એક ત્રીજી છોકરી આવે અને રિક્ષાવાળો એમ કહે જુવાન છોકરાને કે ભાઈ તું આગળ આવી જા, ત્યારે કેવો ગુસ્સો આવે.